કામેથી વઈ આવ્યા? હા વઈ આવે જ તે ને 3 મહિનાથી કામે જાઉં છું કે ધંધો રાગે નથી પડતો ને કામ જ નથી મળતું ને હવા લીંબડીમાં જાવ તો 2 કલાકમાં પાછો આવું 2 કલાકમાં પાછો આવું. હા હું થઈ ગયું કોને ખબર. પણ કાક નડતું હશે, દાણા બાણા જોવરાવો ને. હવે મને કાંઈ નથી નડતું, એક મારા ખાલી માનતા પૂરી કરવાની છે, એ ખાલી પૂરી કરવાની છે. માનતા? શેની માનતા? શેની હું આ મારું ઘર બંધાઈ જાય ને તો મેં એવી માનતા રાખી હતી કે 5 દિવસની જાત્રા આવી છે એમ. તો પણ હાલો ને જઈ આવી. હું હાલો જઈએ હવે ના જંગલ ઉપર જવાનું છે ના. તે પણ એમાં શું થઈ ગયું? એમાં હું થઈ ગયું આપણે 2 એકલા ને જવું બીક ન લાગે ને? પણ બીક શું લાગે? આપણા ગામમાં 2 રખડતા નથી? કોણ? ગગાશેઠ ને ગોકુળભાઈ. હવે ઈ શું કામ આવે? આપણે જો જઈએ હા તો રસ્તામાં સિંહ મળ્યો હોય હા તો ગગાશેઠ ને ધક્કો મારી દે, એને ખાય ને તો આપણે આગળ નીકળી જઈએ. તો આગળ બીજો સિંહ મળ્યો તો? પણ તમને ખબર ના, ગોકુળભાઈ હોય એને ધક્કો મારી દેવાનો, એને ખાય તો આપણે આગળ નીકળી જવાનું, પછી જઈને સીધું વઈ આવવાનું. હા ઈ વાત સાચી હો. હા 2 સિંહ મળ્યા તો કે વાંધો નહીં, બેન ધક્કો મારીને આપણે આપણી માનતા પૂરી કરીને પાછું ઘરે આવી આવવાનું હો. હા હા કેટલી ગગાશેઠ ને ગોકુળભાઈ કામ તો આવ્યા નથી પણ હા જ આવશે એવું લાગે. એક કામ કર તું હે ને થેલા બેલા બધું પેક કર, હું ગગાશેઠ ના ઘરે ને ગોકુળભાઈ દુકાને કહી આવું બરોબર? હા તે જાઓ, હા, જલ્દી પાછા આવજો. હા લે આ ગોકુળિયો ક્યાં વહી ગયો? લાગે છે એના ભાગમાં નહીં હોય. સારું સારું હાલ હું જાવ તો. એ લાલુ દાદા એ હું બાઈક માં નહીં ભાઈ. હે ગોકુળિયા પેલા બાર હોય. હા હા હું બાઈક માં નહીં ભાઈ, એકલા ભાગ્યા પાછા. હે ગોકુળિયા જો જાત્રે જવાનું છે, તૈયાર થઈ ગયા હાલ ગયા ઘા. એ જાત્રે જવાનું છે? હા એ લાલુ દાદા ખરસ કોણ આપશે તો? અરે ખર્ચ મારો ખાલી તારે એને ખાવા પીવાનો જ ખર્ચ, બાકી બધો મારો ખર્ચ. હે હા એ મારા ખાવા પીવાનો ખર્ચ, બાકી તમે બધે ખર્ચ આપી દેશો? હા 5 દિનની જાત્રા 5 દિનની. એ તો આવવાનું જ હોય ને. હા અહીંયા તારી દુકાન કેમથી હાલે છે બધું બઈને તૂટી ગયું છે એની કરતા જાત્રે વે મળી યાર. હા તો કઈ વાંધો નહીં લાલુ દાદા, મારો સામાન લેતા હું ઘરેથી. ક્યાં આવું? સ્ટેશન માં હાલ સામાન લઈને. હા તો કઈ વાંધો નહીં, લ્યો હમણાં આવ્યો. એ ડોસી એ તૈયાર થઈ જાવ, જાત્રા આવવું હોય તો. એ ડોશી ત્યાર નહીં થાય. હે એ ગગાજી તૈયાર આવો. કેમ ડોસી તૈયાર નહીં થઈ? એ લાલુ દાદા ડોશી આયા હોય તો ત્યાર થાય ને, ડોશી તો એના ઘેરે છે. લે કેમ એના ઘરે હોય ગઈ? જાદુગર નો થયો, હા? ઓલા જમીનના કાગળિયા લઈને જાદુગર આમ જો ડોશીને પાટું મારીને એના ઘેરે તગડી. હે હારું કર્યું ગગાજી ને કઈ ડોસી તમને માથે જ પડ્યા તમે. હાવ લાલુ દાદા જોને કાક જાદુગર લઈને આવી. હા સમજો ગગાજી એક ખુશ ખબર દેવા આવ્યો છું. હું ખુશ ખબર. હા જો તમારે હે ને મારી યારે જાત્રામાં આવવાનું છે 5 દિનની. 5 દિવસની જાત્રા કરવા? હા લાલુ દાદા કેટલો ખર્ચો થાય છે એ મને કહો. એ ગગાજી ખર્ચો તો કાઈ નહીં પણ હે ને તમારે ખાવા પીવાનું ખાલી હારે લઈ લેવાનું, બાકી બધું મારી ઉપર છે. ખાલી ખાવા પીવાનું? હા બીજું બધું મારી ઉપર. મારું નામ લખી નાખો લાલુ દાદા, એમ કેદી દાવન છે એ મને કહીજો હાલો. એ નામ નથી લખવાનું, ઠેલા બેલા તૈયાર કરીને સ્ટેશનમાં ઉભા ભાગવાનું છે હમણાં. હાસુ? હા હાચું. તો લાલુ દાદા હમણાં ત્યાર થઈ જાવ રો હું તો. હા ગાય ગાવ જો ઉતાવળ રાખજો પાછા. હા કેમ કોઈ હજી દેખાતું નથી? એ મને મેકીન નથી વહી ગયા ને કોઈ? હજી કેમ કોઈ આવતું નથી? એ મેકીન વહી ગયા છે એટલે ઓછો થાય હો કે હું વેલા આવી ગયો મને કઈ નથી ખબર પડતી એમ પણ. આ ગગા શેઠ આવ્યા લે. એ ગગા શેઠ તમે જાત્રે આવો છો? ગોકુળિયા તું જાત્રા આવ્યા છો? હા હા હું પૂછું એ હું કરવા મને પૂછો છો? ગોકુળિયા તો મજા છે હો, બેને હારી જ રહેવું હો. હા તો બે ગગા શેઠ આપણે હથવારો થાય ને. એ ગોકુળિયા હા ગગા શેઠ. આ ડોક્ટર ની પેટી હું કેમ લાવ્યો તું? એ ગગા શેઠ ડોક્ટર ની પેટી હું કરવા લાવ્યો હું ખબર છે? શું કામ? હું દવા લેવા ગયો હતો ને ત્યાંથી પેટી જ છોડતા આવ્યો. અને આમ જવો કોક ને ઝાડા ઉલટી પેટમાં દુખે માથું દુખે દવા દેવા થાય ને. પણ ગોકુળિયા તું ક્યાં ભણેલો છો તે દવા દેવાની હોય તારે ભાઈ? હે ગગા શેઠ લખેલું જ હોય ડબ્બા પર, લખેલું જ છે બધા ડબ્બા પર. પણ તને ઇંગ્લિશ વાંચતા ના આવડતું? હવે ગુજરાતીમાં લખેલું છે. છે. હા તમારે પીવે પીજે ને માથું દુખે બેઠા રહી ગયો. હા 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 હે ગગા શેઠ જો લાલુ દાદા ની 2 માણસ આવે છે લ્યો. હા હા હવે માણસો ભેગું થવા મળ્યું ધીમે ધીમે લ્યો કે નહીં? હા હા એ ગગા શેઠ પણ જવાનું ક્યાં ક્યાં જાત્રા એ છે? એ તો મને નથી ખબર પણ 5 દી છે ને એકલી મોજ જ કરવાની છે. આવશે મજા લે. એ ગોકુળિયા ગગાજી તૈયાર થઈ ગયા? હા હા હે હાલો તો આગળ હાલો હલે. એ ગગા શેઠ લબાસા ઉપાડો ને વાહન આમ ભાગી જાય. હાલો જલ્દી. હાલા એ લાલુ દાદા ઓ એલા કેટલું ગાલવાનું છે હવે? ઈ તો બહુ હાલવાનું છે ગોકુળિયા. એ પણ લાલુ દાદા ઉભા રહ્યો. ઓ
આપણે આપણું કામ વટી ગયા પછી બીજું કામ વટી ગયા બસ કારી આવે છે હવે કઈ બસ લે આપણે જાત્રા કરવા જાવી તો બસમાં બેહીને જ જવાનું એ ગોકુળિયા બસમાં બેહીને જવાનું હાલીને જવાનું છે હે તો એ લાલુ દાદા તમે કહેતા તો નતા હા ઈ તમને એવું કહેવાય જાત્રા જવાનું છે એટલે કીધું તમને ખાવા પીવાનું લઈ લેજો બાકી બધું મારો ખર્ચો હે ભાઈ એ લાલુ દાદા આમાં બીજો ખર્ચ તમારે હું આવ્યો ખાવા પીવાનો તમારા ખર્ચ છે બાકી ટાંટિયા તમારા તૂટશે હાલીને જવા માટે તમારે કઈ ખર્ચો જ નહીં. હા એટલે હાલ ને આ જો એટલું ખાવાનું લીધું એવું ખાવાનો ખર્ચો ય મારો બસ રાજી પણ આમાં તો એકલી શીંગું છે હવે સિંગુ એકલી જ ખાવાનું હોય ગોકુળિયા સિંગુ તો સિંગુ ભાઈ મજા આવે છે ને ભાઈ ત્યાં. આમ જો આ જંગલ છે ને હા એની હોપટ હાલવાનું છે 3 દી થાશે ને પછી ઓલા જંગલના ઓલા કાંઠે મંડી છે હા તો કાંઈ વાંધો નહીં હાલો ગગા છે હળવે હળવે વહી જાય હાલો હાલો ઉતાવળ રાખો. હા હાલો હમણાં હાલો હવે એ ગાય અંધારું થાય બીક લાગશે એ ગોકુળિયા, હા જંગલ ચાલુ થઈ ગયું હો. હા એ લાલુ દાદા હા આ જંગલમાં છે સિંહને એવું આવશે તો બીક નહીં લાગે ને આપણને એ ગુકુળી આવે ભીખ શું લાગે આમ જો સિંહને તો હોય ને નાનપણમાં આમ જો પેલા કૂતરીની જેમ રમાડતો હું હે તો હા, અમને બીક લાગે છે એટલે કેવીશ કા ગગા છે હા. પા લાલુ દાદા હારે સિંહને બીવાનું ન હોય હાલો હાલો આગળ હાલો હાલો તમે હાલે. બતાવ. હાલ એ ગગા છે ઉભા રહ્યો તો હા. આ લાલુ દાદા સિંહ થી બીતા નથી કઈ કરવું જોશે હવે ગોકુળિયા હાલ. હાલો હાલો એ લાલુ દાદા સિંહ એ ક્યાં છે એ ભાઈ એ ભાઈ એ ભાઈ ડોશી! એ લાલુ દાદા સિંહ નથી મીંદડું છે પાછા આવો ગોકુળિયા ઈ કહેતા હતા ને હું સિંહ થી બીવત નહીં એમ એવા ભાગ્યા તો આમ થતા કહેતા હતા સિંહ થી મોડ મોડ ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં એ લાલુ દાદા સિંહ નથી મીંદડું હતું એક મિનિટ તો હા ઢોકો લેવા ગયો તો ગુકડિયા સિંહ હે ને ઢોકાથી બહુ બીવે અરે તમે ભાગ્ય નતા ગયા બીન ના ના ઓલા પણ ઢોકો પડે ને ઢોકો લેવા ગયો તો હું હે હા, હાલો હાલો આગળ હાલો તમે આગળ હાલો. હા હાલો હા જો ભૂટકું ઘા કરીને ભાગ્યા મેં કીધું ભાગ્યા લાગે છે ના ના ઢોકો લેવા ગયો તો લા હાલો હાલો એ લાલુ દાદા હા? તારી કેમ આવે છે સિંહ સિંહ એ લાલુ દાદા સિંહ કરવા દઉં. અરે એમ નહીં અમે સિંહ બેઠો ભાઈ એ લાલુ દાદા ધોકો તો છે હાથમાં એ ગુકડિયા ઢોકો જતી રહેશે તો ભાગો. ભાગો ને એ વગા ભાગો જલ્દી એ લાલુ દાદા આવી તો કઈ માનતા પાડી એ ગુકડિયા માનતા તો પૂરી કરવા એવી જ પડે ને ભાઈ એ કાકા છે હવે આપણે નહીં જવું હો. આપણે ઘરે ભાગવી પાછા સિંહ આવ્યો જોયું હા હા એ ગુકડિયા હું ઘરે ભાગી તો લાલુ દાદા એ તો આપણે દીપડા લેવું બધું જોવાનું છે હરેડિયા લેવું ના ના એ લાલુ દાદા માનતા તમારી પૂરી થાય ને જીવ અમારો થાય અમારે નથી થવું હોય ને હાલો ગોકુળિયા એ ભાઈ. ના ના ગુકડિયા એવું ન એમ જો માલ મેં માનતા પૂરી કરવા નીકળો કેટલા 2-3 મહિના થઈ ગયા અને હાલો તમે આ વચ્ચે ક્યાં મૂકો છો ના ના હું તમારી માનતા પૂરા કરવા દઈશું ને ત્યાં અમી બે નવરી ના થઈ જાવ તો એક કામ કર હું અહીંયા હે ને મારું હગા ને ઓલે ખેતર છે હગાનું હા આ ના હું ભા કરતો પેલા હા આ 2 વર્ષ પેલા હા આ તો એની વાડી હોપટ વેરી વેલો હા તો ન્યા નહીં ભાઈ સિંહ ને એવું નહીં ના ના જંગલ કપાઈ જ જશે આખું ખેતરમાં ન હોય ગોકુળિયા. હા હા તો વાંધો નહીં છે હારું હારું મારી માનતા પૂરી થઈ જાય ને તો કાક મારું હારું ઘર હાલે અને આ ધોકો ક્યાંક ફગાવી દે ને તો વળી ધોકો હલવા માંડ્યો પાયા કુકુળિયા મને એમ કે ઢોકાથી ભાગી જશે સી એમ એમ સિંહ ભાગી જતો સારું જ તે ને એ ક્યાંથી હાલવાનું આનથી વેરી વેલો હા, આમ તો. ફરીને જવાનું છે હા તો કાંઈ વાંધો નહીં જંગલ હોપટ નથી ચાલુ ઓકે હા ક્યાં છે ભાઈ એને જંગલ ઉપર રોકાલું હાલો 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 મેં કહા લેવા દેવા કે ના જીવ ના મારે એ ઉજાવો ઉજાવો કુકુભાઈ આપણી ગાડી છે ઉજાવો એ ઢોકો લઈ લે તો એ લાલુ દાદા ઓ એ અહીંયા કોઈની બીક નહીં ને એ ના ના ગોકુળિયા અહીંયા કોઈની બીક નહીં આમ જો એક વર્ષથી આ વાડી વાવતો હું હા હા આ મને સારી રીતના ઓળખે એ તો વાંધો નહીં કાકા છે એમ ભાઈ, પણ બધી વાત પછી કરજો. પેલા છે ને પેટમાં ઊંધેડા ડોલે છે ખાવું છે ભાઈ. એ લાલુ દાદા આમ જોવો તો એક ભાઈ કામ કરે છે હા પછી મારા ઓળખીતા જ છે મારા ભાગ્યા શેઠ રે એ તમારે શેઠ જ છે હા હા તો વાંધો નહીં કાકા છે ખાવું છે લા. એ પૂછી જવું છે લાલુ દાદા અહીંયા ખાવી બેઠા કઈ એ પૂછવાનું ન હોય ખાવા મળવાનું હોય અહીંયા હા તો સિંહ કાઢો લ્યો ખાઈ નાખવી
કોણ છે? એ હું લાલુ દાદા. હું કોણ લાલુ દાદા? અરે આ તમારો ભાગ્યો એક વર્ષથી વાડી વાવતો ઈ લાલુ દાદા. કોણ ભાગ્યો? ભાગ્યો વળીને ઉભરે તો. એ ધોકા કાકડા ને કદી ભાગો. એ કે જઈને ભાગો જલ્દી. એ કુકુળિયા ઉપરેલા. એ કુકુળિયા મારી માનતા તો પૂરી કરાવો હાલ. જોયું ને ભાઈ મારી માનતા પૂરી ન થઈ.